નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નડિયાદના યુવકે કિસ્ટોમાં રોકાણ કરી નફો મેળવવા જતા 2.80 લાખ ગુમાવ્યા। રિપોર્ટ દિવાળી પછી આવશે। મ્યુન ફ્રૂટ વિભાગ ફાફડા જલેબી ચટણીના શાસ્પદ 36 સેમ્પલ લીધા। ફ્રૂટ વિભાગ પાસે સ્ટાફ ઓછા હોવાનું બહાનું આગળ કરી નામ પૂરતી કામગીરી કરાઈ। હળવદના ચિત્તોડી પાસે કાર પલટી મારી જતા અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત। કોન્ટ્રાક્ટર સામે માનવનો ગુનો દાખલ કરવા પરિવારની માંગ। ગુજરાતમાં 83% માર્ગ અકસ્માતથી મોત ઓવરસ્પીડના કારણે થાય છે, જે NCRBનો રિપોર્ટ। ભાવનગર જિલ્લાના 1127 ખેડૂતોને 3 ફેન્સિંગ તાર ફેન્સિંગની અરજી મંજૂર। ગુજરાતમાં ચોમાસું 16 અને સૌરાષ્ટ્ર કચ્છમાં હજી 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં પેટ ડોગની રજિસ્ટ્રેશન ફી વધારી ₹2000 કરાઈ। જાણો કેટલા રજિસ્ટ્રેશન થયા। પેટ ડોગનું રજિસ્ટ્રેશન નહીં કરવાયું હોય તો કોર્પોરેશન નોટિસ અપાશે। ગુજરાતમાં સલામતી નામ પૂરતી અપહરણ કરાયેલી 734 લોકો કોઈ અતોપતો જ નથી। હવે લાહોર નહીં કરાચી વિજયદશમીએ પૂજની ધરાથી રાજનાથની પાકિસ્તાનની ચેતવાણી। અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર એકાકારે 2 ટુ વ્હીલર અડફેટ લીધા, એકનું મોત, 2ની ગંભીર ઇજા। શૌર્ય અને શક્તિ પૂર્વ વિજયદશમી રાજ્યભરમાં શાસ્ત્રો, વાહનો અને વ્યવસાયનો સાધનોની કરવામાં આવી પૂજા। 75 કિમી ઝડપી વાવાઝોડું ત્રાટકવાની IMD આગાહી। ગુજરાતમાં અનોખી ઘટના અંગે એલર્ટ કરવામાં આવ્યું છે। કાલાવડ પથકની એક સગીરાના અપહરણ અને વારવાર દુષ્કર્મ અંગે કેસમાં પકડાયેલા આરોપીને 20 વર્ષ સંકિત કેદની સજા ફટકારવામાં આવી। ટેટ પરીક્ષામાં હવે 30 મિનિટ વધુ મળશે। હવે 120 મિનિટ મળતા હજારો ઉમેદવારોને ફાયદો। ગુજરાત ભાજપના નવા સુકાની કોણ, 4 ઓક્ટોબર થશે તોશાણ ચૂંટણી કાર્યક્રમની જાહેર। જામનગરમાં ચેક રિટર્ન અંગેના કેસમાં સજા પામેલા 2 ફરારી આરોપીનો પોલીસનો હાથ ઝડપાયા। ગુજરાતના અનેક જિલ્લામાં રાવણ દહન, સુરતમાં 70 ફૂટ, અમદાવાદમાં 45 ફૂટ ઊંચા પૂતળાનું દહન। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રિપેરિંગ અંગે વીજ પુરવઠા તારીખ 3 થી 11 સવારે 6 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી બંધ રહેશે। રિપેરિંગ પૂર્ણ થયા બાદ કોઈ પણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠા શરૂ કરી દેવાશે, જેની ખાસ નોંધ લેવી। રાજકોટમાં ફિલ્મ નિર્માતા, કોંગ્રેસ નેતા અને એક્ટર જયેશ ઠાકોર સામે પોક્સ હેઠળ ફરિયાદ। ફિલ્મમાં કામની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ। ગેરકાયદે મુસાફરી લઈને જતા વાહન ચાલકો વિરુદ્ધ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી। 22 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। સુરતીઓએ ફાફડા ખરીદવા માટે રાત્રિના 2 વાગ્યા જ લાઇનમાં લગાવી દીધા। અનેક દુકાનોમાં ગ્રાહકો ભારે ભીડ। ગોધરામાં અસામાજિક તત્વો પોતરી ગેરકાયદે દબાણ તોડી પકડાયા। સરકાર જમીન કરાઈ ખુલ્લી। ગુજરાતની મુલાકાતે આવેલા રાજનાથસિંહની પાકિસ્તાનની ચેતવાણી, કહ્યું સર્કિટમાં આંખ ઉઠાવીને જોયું તો વળતા જવાબ આપીશું। ત્યારબાદ જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયા કરતાં ઓછી છે અને રાશન કાર્ડ ઈ-કેવાયસી કરાવેલું છે તો લાભાર્થીઓને ખાસ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયા નાણાકીય સહાય સીધી મોકલવામાં આવે છે, જેથી આ યોજના પારદર્શિતા જળવાઈ રહે। આ માટે તમારે રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠા વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભ મેળવવા ઈ-કેવાયસી અને આધાર સીટિંગ કરાવવું ફરજિયાત કરાવ્યું છે, જે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 21 હપ્તો માટે ખેડૂતોને ઈ-કેવાયસી અને આધાર લિંક કરાવવું પડશે, જે ખેડૂતોને લાભાર્થીઓને આધાર કાર્ડ અને બેંક સીટિંગ અભાવ ખાતા રૂપિયા જમા નહીં થાય। મહીસાગર જિલ્લામાં PM કિસાન યોજના હજારો એવા અરજદારો છે, જેમાંથી જિલ્લામાં 64,200 એવરેજ ખેડૂતોને આધાર કાર્ડ લિંક DBD ન થતા હપ્તો જમા નહીં થાય। જિલ્લાની ખેતીવાડી અધિકારી આધાર કાર્ડ લેન્ડ સીટિંગ લિંક કરાવવું તાકીદ કરી છે।
કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મોટો નિર્ણય લીધો છે. હવે ગેસ સિલિન્ડર પર પ્રતિ સિલિન્ડર 300 રૂપિયાની સબસિડી સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થવાની શરૂઆત થઈ ગઈ છે. આ સબસિડી વ્યવસાય નાણાકીય વર્ષ 2025 અને 26 માટે અમલમાં રહેશે. આ સબસિડી 14.42 કિલોગ્રામ એલપીજી સિલિન્ડર પર લાગુ થશે અને દર વર્ષ મહત્વ 9 રિપ્લેસ સુધી મર્યાદા રહેશે. ત્યારબાદ મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે જ્યાં આજે પણ 50% વધુ આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. જે ખેડૂતોને આર્થિક રીતે સુધારવા માટે સરકાર સમેતર વિવિધ યોજના અમલમાં મૂકતી રહે છે. આમની એક મહત્વ યોજના છે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2018માં શરૂ કરવામાં આવી હતી. જે સમાચાર અનુસાર દિલ્હી સરકાર ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત દિલ્હીના ખેડૂતોને હવે પીએમ કિસાન યોજના હેઠળ 6000 રૂપિયાના બદલે 9000 રૂપિયા મળશે. આનો અર્થ એ થયો છે કે તેમને આ રકમ 2000 રૂપિયાના બદલે 3000 રૂપિયા 3 હપ્તામાં મળશે. ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્રમાં 6 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગરના રૂપાલા માતાજીની પરગત પલ્લી યુજી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. કેન્દ્ર કર્મચારીઓની દિવાળીની ભેટ મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી. તહેવારની સિઝનમાં મોંઘવારીનો ઝટકો, ક્રોમિસી એલપીજી સિલિન્ડર મોંઘું થયું.